એવું કહેવાય છે કે વરસાદ છે એ 8 દિવસ સુધી દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે. નમસ્કાર દર્શક મિત્રો, ખેડૂતો જ્યારે ચોમાસું આવે અને ભીમ અગિયારસનો દિવસ હોય અને એ પવિત્ર દિવસે ખેતરની અંદર વાવણી શરૂ કરે અને એવી આશા રાખે કે ચોમાસું જોરદાર પડે અને એમનો જે પાક છે એ ઉગી નીકળે અને લીલુંછમ ખેતર થઈ જાય. પરંતુ આ વખતે ખેડૂતોએ ભીમ અગિયારસના દિવસે વાવણી તો કરી દીધી, પરંતુ એમને જે જોઈએ એટલો વરસાદ નહીં પડ્યો. એવું કહેવાય છે કે વરસાદ છે એ 8 દિવસ સુધી દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે અટકી ગયો છે અને એને કારણે જે ગુજરાતની અંદર ચોમાસું આવ્યું છે એ વિલંબ થઈ ગયું છે. પરંતુ હવે કેટલાક હવામાનના નિષ્ણાતોએ એવું કીધું છે કે ખેડૂતોએ બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. 20મી તારીખ પછી અને જૂન મહિનાના અંત સુધીમાં એટલો બધો સારો વરસાદ પડશે કે તમારા પાકને સારું થશે અને તમારું ખેડૂતોનો ચહેરા ખીલી ઉઠશે, એવું હવામાનના જાણકારોનું કહેવું છે. તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com. દર્શક મિત્રો, છેલ્લા 8 દિવસથી દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ચોમાસું અટવાઈ ગયું છે, એટલે કે અટકી ગયું છે. એને કારણે રાજ્યમાં જે વિસ્તારોની અંદર વરસાદની જે ધારણા રાખવામાં આવી હતી એ મુજબ વરસાદ પડ્યો નહીં. લગભગ 71% જેટલી વરસાદની અત્યારે ઘટ પડી છે. એમાં ગુજરાતના જે 33 જિલ્લા છે એમાંથી દ્વારકા એકમાત્ર જિલ્લો એવો છે કે જેની અંદર જે અંદાજ હતો એના કરતાં વધારે વરસાદ પડ્યો છે. એ સિવાયના જે બાકી 32 જિલ્લાઓ છે એની અંદર વરસાદની ઘટ પડી છે. હવે જે હવામાન વિભાગે જે 5 ઝોન છે જેની જે ધારણા હતી વરસાદની અને એનાથી કેટલો ઓછો વરસાદ પડ્યો છે એની વાત કરી છે. તો એમાં ઉત્તરનું જે ઝોન છે એટલે ઉત્તર ગુજરાતનો વિસ્તાર, એમાં 30.40 mm વરસાદની ધારણા હતી આ સમયગાળાની અંદર. તો એની સામે માત્ર 2.2 mm વરસાદ પડ્યો, મતલબમાં 92.76% વરસાદ ઓછો પડ્યો. મધ્ય ગુજરાતની અંદર 42.4 mm વરસાદની ધારણા હતી, એની સામે 12.1 mm વરસાદ પડ્યો, મતલબ કે 71.46% વરસાદ ઓછો પડ્યો. એવી રીતના દક્ષિણ ગુજરાત 99.1 mmના વરસાદની ધારણા હતી, એને બદલે 29.5 mm વરસાદ પડ્યો, 70.23% જેટલી વરસાદની ઘટ રહી. કચ્છની અંદર 19.1 mm વરસાદની ધારણા હતી અને એની સામે 5 mm વરસાદ પડ્યો, એટલે 73.82% વરસાદ ઓછો પડ્યો. અને સૌરાષ્ટ્રની અંદર 49.3 mm વરસાદની ધારણા હતી, એની સામે 19.7 mm વરસાદ પડ્યો અને 60.40% જેટલી વરસાદની ઘટ રહી ગઈ. ઓલ ઓવર 48 mm વરસાદની જે ધારણા હતી એની સામે 13.7 mm વરસાદ પડ્યો, એટલે 71.46% ઓલ ઓવર ગુજરાતની અંદર વરસાદની ઘટ રહી ગઈ છે. હવે જે ખેડૂતો માટે જે હવામાન વિભાગના જાણકારોએ કીધું છે એના વિશે વાત કરીશું. પરંતુ 19 થી 22 તારીખ સુધીમાં ક્યાં ક્યાં વરસાદ પડવાનો છે એ આપણે જાણી લઈએ. તો 19 તારીખેથી 22 તારીખ સુધીમાં વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, આ ઉપરાંત મહીસાગર, દાહોદ, પંચમહાલ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, રાજકોટ. 22મી તારીખે પંચમહાલ, દાહોદ, મહીસાગર, દક્ષિણ ગુજરાતનો આખો વિસ્તાર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ. 22 તારીખે આ વિસ્તારોની અંદર વરસાદ પડશે. હવે ખેડૂતોના માટે જે સૌથી સારા સમાચાર છે એના વિશે વાત કરીએ તો હવામાનના જાણકાર પરેશ ગોસ્વામીએ એવું કીધું છે કે ગુજરાતની અંદર 20 તારીખથી ચોમાસું ફરીથી સક્રિય થઈ જશે અને 21 થી 25 જે છે એ આખા ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ પડશે અને જૂનના અંત સુધીમાં તો ખેડૂતોને
વાવણી લાયક વરસાદ મળી શકશે, એટલે ખેડૂતોએ બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. તમે જે ભીમ 11ના દિવસે પૂજન કરીને જે વાવણી શરૂ કરી એના અનુરૂપ તમને બહુ સારો વરસાદ મળશે. અને પરેશ ગોસ્વામીએ સાથે એમ બી કીધું છે કે જુલાઈના પહેલા વીકની અંદર પણ એટલો બધો સારો વરસાદ પડશે કે જે ખેતરો છે એ આખા પાણીથી મતલબમાં તમારો પાક હરિયાળો થઈ જશે. મતલબમાં તમારા જે તમે ઉગાડ્યું છે એનો તમને ફાયદો મળશે. બીજી તરફ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના હવામાનના જાણકાર DR વઘાસિયાએ કીધું છે કે 27 જૂન સુધીમાં સમગ્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર વરસાદ પહોંચી જશે, એટલે ખેડૂતોએ બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. બહુ જ સારું ચોમાસું રહેશે એવું આ હવામાનના જાણકારોએ કીધું છે. તો દર્શક મિત્રો, સારી વાત છે કે ખેડૂતોના ચહેરા હવે ખીલી ઉઠશે. તો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.